નમસ્તે મિત્રો. દરેક દશેરા આપણે રાવણના દહનથી દુષ્ટતાનો અંત ઉજવીએ છીએ. પણ શું તમે જાણો છો કે તમારા બજેટમાં પણ એક રાવણ છુપાયેલો છે? એ રાવણની જેમ આ રાવણના પણ 10 માથા છે. કેવા? વધુ ખરીદી, વધુ ખર્ચ, બચતનો અભાવ, ક્રેડિટ કાર્ડનું વ્યાજ, વીમાની અવગણના, EMI નો ઓવરલોડ, રોકાણ વિનાનું જીવન, નકલી લાઈફસ્ટાઈલ, ટેક્સની અવગણના, નાણાકીય અજ્ઞાનતા. જી હા મિત્રો, આ 10 માથા વાળો રાવણ તમારા બજેટમાં પણ છુપાયેલો છે. અને આ છે તમારા બજેટમાં છુપાયેલા રાવણના માથા, જે તમારા ભવિષ્ય ખાઈ જાય છે અને તમારી શાંતિ છીનવી લે છે. તો આને હરાવશો કેવી રીતે? સિમ્પલ. જેમ શ્રી રામ જોડે બ્રહ્માસ્ત્ર હતું, એમ તમારી પાસે પણ ઘણા બધા બ્રહ્માસ્ત્ર છે. પહેલું, બજેટ બનાવો. બીજું, ઇમરજન્સી ફંડ રાખો. ત્રીજું, સમજદારીપૂર્વક ખર્ચો કરો. ચોથું, જીવન અને આરોગ્ય વીમો લો. પાંચમું, નાણાકીય જ્ઞાન મેળવો, અવેરનેસ મેળવો. તો આ 5 અલગ અલગ તીરથી તમે તમારા રાવણના 10 માથાને છૂટા કરી શકો છો અને એમને હરાઈ શકો છો. અને સૌથી મહત્વની વસ્તુ છે ડિસિપ્લિન. તો ડિસિપ્લિનનું તીર ચલાવો અને ભવિષ્યને સુરક્ષિત. તો આ દશેરા માત્ર તહેવાર ના મનાવો, ફાઇનાન્શિયલ અવેરનેસ કેળવો, રાવણનું દહન કરીને મા સીતા એટલે કે મા લક્ષ્મીનું આગમન કરો. તો ફાઇનાન્શિયલ મોડ્યુલેશન તરફથી આપ સૌને દશેરાની શુભકામનાઓ.